Good morning, student. Last lecture we have discussed about the Newton method. Step of Newton. There are basically 3 steps of Newton method. बराबर 3 method છે ન્યૂટનના. હવે let's see one example. એક example જોઈએ આપણે જોઈ લઈએ જો. Find the value of y when x is equal to 2. તમને એવું કીધું છે કે ન્યૂટન મેથડ યુઝ કરવાનો છે, બાયનોમિયલ કરવાનો છે નહીં. You have to identify which method is applied. See here. X and y is given 1, 3, 5, 7, 9 and y is a 3, 5, 8, 12, 17. First जो see here difference is equal. जो difference કેટલો છે તમારે બે નો difference છે. ચલો first condition is satisfied. પહેલી condition. second condition શું છે, તમારે y ની વેલ્યુ કોઈ બી વચ્ચેની વેલ્યુ શોધવાની હોય તો ત્યારે તમારે શું કરવાનું, અહીંયા તમને કીધું છે x એટલે કે અહીંયા જે બે ની છે બરાબર, એ બે ની વેલ્યુ તમે અહીંયા આગળ શોધો. તો તમારે વચ્ચેની કોઈ પણ વસ્તુ શોધવાની હોય, બે एक्सट्रीम वेरिएबलની વચ્ચેની વેલ્યુ શોધવાની હોય અને તમને ઇન્ડિપેન્ડન્ટની આપેલી હોય, તમને ઇન્ડિપેન્ડન્ટની આપી છે ને, એક્સ ઇન્ડિપેન્ડન્ટ છે એટલે બે, અને તમારે ડિપેન્ડન્ટની શોધવાની હોય એટલે ન્યૂટન મેથડ ફોર્મ્યુલા કરવાની એટલે સેટિસ્ફાઈ થઈ ગઈ. તો જે 3 સ્ટેપ કરાય એ પ્રમાણે આપણે સોલ્યુશન કરીએ. ચલો સૌથી પહેલાં તો આપણે શું કરીએ, ડિફરન્શિયલ ટેબલ બનાવી દઈએ. તો આન્સરમાં લખીએ આપણે આન્સર નંબર સ્ટેપ નંબર 1. શું લખીશું આપણે, ડિફરન્સ ટેબલ. જો અહીંયા કેટલા ડેટા આપે છે, 1, 2, 3, 4, 5. તો ક્યાં સુધી થશે, 4 સુધી થશે બરાબર ને. તમારે કેટલા સુધી થશે, 4 સુધી થશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી દઈએ એક્સ વાય બરાબર. એક્સ ને વાય ઇઝ ગિવન. સૌથી પહેલાં શું થશે, ડેલ્ટા 1 વાય, ડેલ્ટા સ્ક્વેર વાય, ડેલ્ટા 3 વાય, ડેલ્ટા પાવર વાય. 4 સુધી થશે ને, કેમ કે 1, 2, 3, 4 ને 5 છે. 5 એક માઇનસ કરી કાઢો, 6 હોય તો 5 થાય બરાબર. તો અહીં આગળ આપણે કરી દઈએ બરાબર. ચલો આજે લાઇનિંગ કરી દઉં એટલે તમને ધ્યાન રહે કઈ વેલ્યુ ક્યાંથી આવીશ બરાબર. એક્સ ને વાયની જોઈએ. એક્સ કેટલા છે અહીંયા આગળ, 1, 3, 5, 7 and 9. વાય 3, 5, 8, 12 and 17. આને શું કહીશું, x0, x1, x2, x3, x4. ઇન સેમ વે y0, અહીંયા તો y0 નું તો લખી જ દઉં, તમને ધ્યાન રહે. આ શું છે તમારું y0, પછી આ તમારા શું છે y1, પછી તમારા y3, y4 અને y5 એટલે ધ્યાન રહે બરાબર. y0, 50 જાવ. સૌથી પહેલાં આપણે શું કરીશું, ડિફરન્સ લઈશું. તો સૌથી પહેલાં કોનો ડિફરન્સ લઈશું, આપણે આ બેને લઈએ. અહીંયાથી 2, 5 માંથી 3 જાય એટલે કેટલા થશે, 2. સેકન્ડ માઇનસ ફર્સ્ટ. પછી આનો લઈએ. 8 માંથી 5 જાય તો કેટલા થશે, 3. પછી આનો લઈએ. 12 માંથી 8 જાય તો તમારે કેટલા થશે, 12 માંથી 8 જશે તો તમારે કેટલા થશે, 4. અને પછી આનો લઈ લઈએ. 70 માંથી 12 જાય તો કેટલા થશે, 5. ચલો હું લખી દઉં બરાબર સાઈડમાં. અહીંયા આપણે શું કર્યું છે, 3 - 5 એટલે 5 - 3. અહીંયા શું લખ્યું છે, 8 - 5. અહીંયા શું લખ્યું છે, 12 - 8. અને અહીંયા કેટલા મળે છે તમને, 17 - 12. તમને ધ્યાન રહે બરાબર. દર વખતે આપણે આ વિશે લખીને ડાયરેક્ટ સમજીને કરી લેવાનું છે. હવે અહીંયા શું થશે, 3 માંથી 2 જાય તો 1 બરાબર. અહીંયા આગળ 4 માંથી 3 જાય તો 1. અને અહીંયા આગળ 5 માંથી 4 જાય તો 1. ચલો લખી દઉં સાઈડમાં હું. અહીંયા આગળ અહીંયા શું છે, 3 માંથી 2 છે, અહીંયા 4 માંથી 3 છે અને અહીંયા 5 માંથી 4 છે. ચલો ફરી હવે અહીંયા કરી કાઢીએ. 1 માંથી 1 જાય તો 0 અને અહીંયા 1 માંથી 1 થાય તો 0. આપણે વેલ્યુ કઈ લેવાની છે, જે પણ જે વેલ્યુ લેવાની છે આપણે પહેલી લેવાની છે, જે પહેલી છે એવી બરાબર ને. અહીંયા આપણે લાઇનિંગ કરી કાઢી છે, તમને ખબર છે આ આપણે આ વેલ્યુ ને આ વેલ્યુ લેવાની છે બરાબર. થઈ ગયું. ચલો અહીંયા હું સપોઝ અહીંયા લખી કાઢું. તમને એક્સ તમને કીધા છે, એક્સ શોધવાના કેટલા કીધા છે, 2 કીધા છે. તો સપોઝ અહીંયા હું લઈ લઉં ડેલ્ટા 1 વાય લો બરાબર ને. એટલે 0 જ લેવાના છે, એટલે 0 ને પહેલાંની વેલ્યુ કેટલી છે આપણી, 2 છે બરાબર. પછી ડેલ્ટા 2y0 કેટલી છે એની, 1 છે. અહીંયા પણ થશે ને, એક છેલ્લું બાકી છે. 0 માંથી 0 જાય તો 0 જ રહે બરાબર ને. પછી અહીંયા શું લખીશું, ડેલ્ટા 3y0 કેટલી થશે એની, 0. અને ડેલ્ટાની 4 પાવર વાય અહીંયા સુધી જશે, y0 કેટલા થઈ જશે, અહીંયા પણ 0 બરાબર. પછી આપણને એક ફોર્મ્યુલા જોઈએ, y0 જોઈએ. તમારા y0 કેટલા છે, અહીંયા લખી દઉં ને, y0 કેટલા છે, 3 છે બરાબર. y0 કેટલા છે ને, અરે y0 પહેલાં 3 છે. ચલો હવે સ્ટેપ નંબર 2.
સ્ટેપ નંબર 2 ની અંદર શું કરવાનું છે આપણે ફોર્મ્યુલા છે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે યુ તો યુ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x0 ડિવાઇડેડ બાય h x એટલે તમારે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે વેન x ઇઝ 2 તો આપણે અહીંયા મૂકી દઈએ 2 x0 તમારે કેટલા છે 1 અહીંયા 1 મૂકી દઈએ ડિફરન્સ કેટલો છે h એટલે શું કહેવાશે ડિફરન્સ તો ડિફરન્સ કેટલો છે 3 માઇનસ 1 5 બધાનો ડિફરન્સ કેટલો છે ઇક્વલ છે એટલે કેટલો છે અહીંયા આગળ 2 તો અહીંયા શું થઈ જશે 2 માઇનસ 1 1 ડિવાઇડેડ બાય 2 એટલે આન્સર કેટલો થઈ જશે 0.5 શું થઈ જશે અહીંયા યુ આપણને કેટલો મળ્યો 0.5 ચલો હવે સ્ટેપ નંબર 3 ફોર્મ્યુલા મૂકો સ્ટેપ નંબર 3 આપણે જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે ફોર્મ્યુલા મૂકવાની છે તો ફોર્મ્યુલા શું છે આપણી શું થશે ફોર્મ્યુલા આપણી યુ આપણી જે ફોર્મ્યુલા છે તમને મતલબ લખાઈ છે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે વાય ફાઇન્ડ આઉટ કરવાનું છે વાય બરાબર શું થઈ જશે પહેલાં તો y0 થઈ જશે જે y0 ની વેલ્યુ છે y0 ની વેલ્યુ છે તમને જે પહેલી આપી હોય એટલે 3 આપ્યા છે પ્લસ આપણે શું લખીશું સૌથી પહેલાં યુ અને નીચે શું રહેશે 1 ફેક્ટોરિયલ અને વેલ્યુ પહેલી કઈ લેશો Δ1 ની Δ1 y0 અહીંયા y0 હું નહીં કરું કારણ કે તમારે અહીંયા નીચે પણ છે તો આ તમારું y1 થઈ જાય પછી y2 થઈ જાય અને આ y3 થઈ જાય બરાબર ને અને સેમ વે આ પ્રમાણે થાય તો આપણે જે પહેલી વેલ્યુ છે એ જ લેવાની છે y0 ની એટલે અહીંયા લખ્યું છે બરાબર પછી પ્લસ લઈએ આના પરથી યાદ રાખો યુ લખ્યું અહીંયા આગળ બરાબર તો અહીંયા શું લખીશું યુ માઇનસ 1 લખીશું અહીંયા 1 ફેક્ટોરિયલ છે તો અહીંયા શું લખીશું 2 ફેક્ટોરિયલ અહીંયા કેટલા થઈ જશે ડેલ્ટાનો સ્ક્વેરની શું થઈ જશે y0 ઓલરાઈટ પછી અહીંયા કરીએ ફરી ચલો આ જ કર્યું એટલે આપણે યાદ રાખીએ અહીંયા શું લખીશું પહેલાં યુ લખીશું અહીંયા શું લખીશું યુ માઇનસ 1 અહીંયા શું થઈ જશે યુ માઇનસ 2 થઈ જશે નીચે શું થઈ જશે 3 ફેક્ટોરિયલ અહીંયા 3 અહીંયા છે અહીંયા કઈ થશે ઇન્ટુ શું થઈ જશે તમારું Δ1 અને y0 હજી આપણે એક y4 છે તો હજી આપણે એક કરવું પડશે તો પ્લસ શું કરીશું અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે શું લખીશું અહીંયા આગળ યુ જ લખીશું એટલે અહીંયા શું લખીશું યુ માઇનસ 1 પછી શું છે તમારું યુ માઇનસ 2 અને પછી શું થશે યુ માઇનસ 3 થઈ ગયું ને પછી આગળ હોય તે પ્રમાણે કરવાનું અહીંયા શું થઈ જશે તમારા 4 ફેક્ટોરિયલ ઇન્ટુ અહીંયા તમારે જે છે એ શું થઈ જશે ડેલ્ટાની 5 અને y0 ન પુટ ધ વેલ્યુઝ અહીંયા બધી વેલ્યુઝ મેં અહીંયા લખી જ ગાડી છે એટલે તમને ખબર પડે ફટાફટ વેલ્યુ તમારે મૂકી દેવાય બરાબર તો અહીંયા જોઈએ તો શું થઈ જશે y0 તો y0 કેટલા છે તમારે પહેલાં જ છે y0 અહીંયા મેં મૂક્યા કેટલા છે 3 છે પ્લસ યુની વેલ્યુ કેટલી મળી 0.5 મળી અહીંયા શું થઈ જશે 0.5 બરાબર 1 ફેક્ટોરિયલ તો 1 જ થાય ઇન્ટુ Δ1 ની y0 તો પહેલી કેટલી છે Δ1 ની y0 કેટલી છે 2 છે અહીંયા જો અહીંયા પણ મેં મૂક્યું છે બરાબર આ રહ્યું છે તમારું બરાબર y0 અહીંયા કેટલી થશે તમારી 2 પ્લસ યુ કેટલા છે 0.5 અહીંયા શું કરશો 0.5 માઇનસ 1 ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ સીધું મૂકી ગયા 2 ફેક્ટોરિયલ કેટલા થાય 2 ગુણ્યા તમારે કેટલા થશે 2 ગુણ્યા 1 2 ફેક્ટોરિયલ એટલે બરાબર ને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 અહીંયા 2 ફેક્ટોરિયલ મૂકી દીધા સીધું કેટલા મૂકી દઈએ 2 ચલો અહીંયા મૂકીએ 3 યુ કેટલા છે તમારા 0.5 અહીંયા કરીએ 0.5 માઇનસ 1 અને 0.5 માઇનસ 2 3 ફેક્ટોરિયલ કેટલા થશે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે કેટલા થઈ જશે 6 તો અહીંયા કેટલા થઈ જશે 6 અહીંયાની વેલ્યુ કેટલી અહીંયા આપણે સોરી અહીંયા વેલ્યુ મૂકવાની રહી ગઈ છે આની 2 ની કેટલી છે ગુણ્યા કેટલા થઈ જશે 1 અહીંયા કેટલા થશે ગુણ્યા 1 બરાબર અહીંયા કેટલા થશે આની વેલ્યુ કેટલી છે તમારી 0 તો કેટલા થશે ગુણ્યા 0 આ બધાનું કરશો ગુણાકાર 0 વડે કરશો એટલે આન્સર શું થઈ જશે 0 જ થઈ જશે પ્લસ આ કરી દઈએ યુ કેટલા છે 0.5 માઇનસ 1 બરાબર 0.5 માઇનસ 2 0.5 માઇનસ 3 ડિવાઇડેડ બાય 4 ફેક્ટોરિયલ 4 એટલે કેટલા ફેક્ટોરિયલ થશે 4 ફેક્ટોરિયલનું મેં તમને કરાવી કેટલું થશે 4 ફેક્ટોરિયલનું 24 તો ડિવાઇડેડ બાય 24 અને આની વેલ્યુ કેટલી છે અહીંયા આગળ આની 0 જ છે તો અહીંયા શું કરીશું 0 ચલો હવે આને આપણે સોલ્વ કરી દઈએ સૌથી પહેલાં તો અહીંયા જો અહીંયા આગળ તમારું જે છે આપણે શું કરીશું પેન લઈ લઉં ચેન્જ કરું પેન બરાબર અહીંયા જો 3 પ્લસ 3 ના 3 છે 0.5 ઇન્ટુ 2 કેટલા થઈ જશે 1 થઈ જશે બરાબર 0.5 ઇન્ટુ 2 1 થઈ જશે બરાબર હવે આને સોલ્વ કરીએ આપણે હવે અહીંયા જો અહીંયા કેટલા છે 0.5 માઇનસ 1 પહેલાં તો જે છે ને તમને કદાચ એક નિયમ ખબર હોય મેથ્સનો બરાબર મેથ્સનો નિયમ ખબર હોય શું છે મેથ્સનો નિયમ કેલ્ક્યુલેટ કરવા માટે બોર્ડ માસ
બોડમાસ એટલે પહેલાં આપણે શું કરવાનું, બ્રેકેટ, જે બ્રેકેટ છે ને એ સોલ્વ કરવાનો, પછી ઓફ એટલે મલ્ટિપ્લિકેશન જેમ થાય, ઓફ એટલે તમને કીધું ને 24 ઓફ 1/2, તો એનો મતલબ શું થાય 24 × 1/2, તો આન્સર શું થઈ જશે તમારો 12. પછી શું કરવાનું, ડિવિઝન એટલે તમારે ભાગાકાર કરવાનો, પછી શું થાય મલ્ટિપ્લિકેશન એટલે તમારે શું કરવાનો, ગુણાકાર, પછી એડિશન અને સબટ્રેક્શન એટલે તમારે બાદબાકી કરવાની. બ્રેકેટમાં તમારે સૌથી પહેલાં કયા સોલ્વ કરવાનો હોય, આ કરવાનો હોય, બરાબર ને, પછી તમારો આ કરવાનો હોય, અને પછી તમારે કયો બ્રેકેટ કરવાનો, આ બ્રેકેટ સોલ્વ કરવાનો. તો સૌથી પહેલાં આપણે બ્રેકેટ સોલ્વ કરીશું એટલે શું કરીશું, 0.5 - 1 બરાબર, ગુણ્યા કેટલા થશે 0.5 ગુણ્યા 0.5 એટલે કેટલા થઈ જશે 0.25, 0.25 ભાગ્યા શું કરવાના 2 ભાગ્યા 2, તો આન્સર કેટલો છે -0.125. તો અહીંયા શું લખીશું -0.125. હવે આગળ જો બધું કેલ્ક્યુલેશન કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે શું અહીંયા પાછળ 0 ગુણ્યા 0 છે, તો જે બી આન્સર આવશે એને 0 વડે ગુણાકાર કરીશું તો આન્સર તો 0 જ આવવાનો છે, બરાબર. એને સેમ વે અહીંયા પણ આપણે બધું કેલ્ક્યુલેશન કરીશું, અહીંયા 0 છે, બરાબર, ગુણાકારમાં, તો જે પણ કેલ્ક્યુલેટ કરીશું આન્સર 0 જ આવવાના. તો આપણે અહીંયા સોલ્વ કરી દઈએ, શું થઈ જશે 3 + 1 એટલે તમારે શું થશે 4, બરાબર. 4 - 0.125 તો વેલ્યુ તમને કેટલી મળશે 3.875. તો યોર આન્સર ઇઝ તમારે એક્સ તમારું જે 2 છે એની વેલ્યુ કેટલી આવી જશે, એટલે વાયની વેલ્યુ તમારી કેટલી આવશે 3.875. તો હું તમને એમ કહું કે મારી વાયની વેલ્યુ કેટલી મળી જશે જ્યારે x2 હોય ત્યારે 3.875. આ તમારો આન્સર, બરાબર. જોઈ લો ફરી. સૌથી પહેલાં વોટ વી ડુ, we have to decide which formula is applied. So here is see the condition of Newton. First condition is equidistance હોવો જોઈએ તમારા x equidistance છે. સેકન્ડ, બે એક્સ્ટ્રીમ વેલ્યુ જે હોય વેરિયેબલ એની વચ્ચેની તમારે ફોર્મ્યુલા તમારે શોધવાનું રહેશે, જે વચ્ચે હશે તમારે સપોઝ ત્યાં 2 છે અહીંયા છે એ પ્રમાણે શોધવાનું રહેશે. સૌથી પહેલાં આપણે ડિફરન્શિયેટેબલ કરી કાઢો, અહીંયા 5 છે એટલે 4 વેરિયેબલ થઈ જશે. ડિફરન્શિયેટેબલ આપણે કરી કાઢો એટલે પહેલાં આપણે જે આગળની જે વસ્તુ હોય પહેલી એ જ આપણે લેવાની હોય છે. તો તમારા x કેટલા છે 2, y0 તમારા આ છે 3, અહીંયા શું કરી કાઢું, જે વેલ્યુ છે અહીંયા બધી મેં અહીંયા લખી કાઢી, 1ની y0 ની અહીંયા 2 છે, પછી આની શું થશે 1, પછી આને કેટલી 0, ના વેલ્યુ મૂકી દઈએ ને એટલે આપણને આસાન રહે. આ જે તમારી વેલ્યુ છે ને મેં મૂકી છે એટલે કેલ્ક્યુલેશન કરવામાં થોડું ઇઝી રહે તમને. યુ બરાબર શું કરીશું x - x0 / h. x તમારે કેટલા છે 2 આપ્યા છે, x0 તમારે પહેલું જ 1 અને તમારો જે ડિફરન્સ છે એટલે h2 એટલે 0.5 થઈ ગયા. ફોર્મ્યુલા યાદ રાખો, સૌથી પહેલાં y0 મૂકી દેવાનું, પછી શું કરવાનું u / 1 ફેક્ટોરિયલ, એમાં તમારે પહેલું લેવાનું આ, બરાબર, એટલે તમારું થઈ ગયું. પછી પાછું શું કરવાનું u અહીંયા આવ્યો એટલે u - 1 એક વસ્તુ પહેલી એડ કરવાની, એટલે 2 ફેક્ટોરિયલ લેવાનું, એટલે તમારે કોઈ લેવાનું આ લેવાનું, 2 ફેક્ટોરિયલ એટલે બીજું લેવાનું, બરાબર, આવું ધ્યાન રાખવાનું. ત્રીજામાં શું કરવાનું u આ તો ઓલરેડી હતું તો વધારાને એક સ્ટેપ કરે એટલે u - 2 અહીંયા 3 ફેક્ટોરિયલ થયું એટલે તમારે આ લેવાનું. પછી અહીંયા 2 છે તો વધારાના સ્ટેપ થાય તો અહીંયા કરી કાઢો 3 અને આ થઈ જાય, બરાબર. કદાચ તમને આગળની એક વેલ્યુ આપી તો અહીંયા શું થઈ જશે u - 4 થઈ જશે, 5 ફેક્ટોરિયલ જશે અને આ વેલ્યુ થઈ જશે, તમને જે વેલ્યુ આપી છે થઈ જશે. એટલે એક યાદ રાખો ને એટલે ઓટોમેટિક બીજું બધું યાદ રાખાય. એટલે હું તમને કહું છું કન્સેપ્ટ શુડ બી ક્લિયર, બરાબર. તમારા જે કન્સેપ્ટ હોય છે ને એ ક્લિયર હોવા જોઈએ, તો બધી જ વસ્તુ કોમ્પ્લિકેટ નહીં થાય, બધી જ વસ્તુ ઇઝી થઈ જશે. મેં તમને કીધું ફોર્મ્યુલા બધું કોમ્પ્લિકેટ છે, બસ જસ્ટ 2-3 એક્ઝામ્પલ કરો ને એટલે કન્સેપ્ચ્યુઅલી માઇન્ડમાં ક્લિયર, પછી તમને કંઈ પણ વાંધો આવશે નહીં, બરાબર. પુટ ધ વેલ્યુઝ એ પ્રમાણે વેલ્યુ મૂકો. આ પાછળના જે 0 છે ને આ જે 0 એને કેલ્ક્યુલેટ કરવાની તમારી જરૂર નથી, બરાબર. એનું મેઇન રીઝન શું છે, કેલ્ક્યુલેટ તમે 0 જ કરશો એટલે અલ્ટિમેટલી તમારે બધું કેલ્ક્યુલેશન કરો, 0 વડે મલ્ટિપ્લિકેશન એટલે આન્સર 0 જ આવવાના છે, તો કોઈ જરૂર છે નહીં. અહીંયા તમે કેલ્ક્યુલેટ કરો એટલે માઇનસ આવ્યા તો અહીંયા મારે માઇનસ મૂકવાના પડ્યા, તો તમારો આન્સર શું આવ્યો y બરાબર. એક વસ્તુ ધ્યાન રાખજો, મેં તમને પહેલાં જ કીધું, સપોઝ કે મારે અહીંયા વસ્તુ જે શોધવાની છે એ મારી 2ની શોધવાની હતી, જે અહીંયા શોધવાની છે, અહીંયા જે શોધવાનું છે, તો એ જે આન્સર આવશે ને તમારો 3 અને 5ની વચ્ચે જ આવશે, બરાબર. જે પણ આન્સર હશે એ તમારો 3 અને 5ની વચ્ચે જ આવશે, બરાબર. એક વખત જોઈ લો આખો એક્ઝામ્પલ તમે, બરાબર. ઓકે ડન. ચલો સેકન્ડ માટે જોઈએ.
સેકન્ડ મેથડ બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. બરાબર. હવે એની અંદર તમને એક વેલ્યુ આપી છે યર અને અહીંયા આપી છે પોપ્યુલેશન. એક્ઝામ્પલ થ્રુ જ આપણે એને સમજીશું. બરાબર. અહીં આપ્યા છે એક્સ, આને આપણે એક્સ કહીશું અને આને આપણે શું કહીશું વાય, કેમ કે યર શું તમારું શું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને પોપ્યુલેશન તમારું યર ઉપર ડિપેન્ડ છે એટલે શું કહેવાય છે ડિપેન્ડન્ટ વેરિયેબલ. અહીંયા આપે છે 2000, 2002, 2004 એન્ડ 2006. ઓકે. વેલ્યુ આપી છે તમને અહીંયા આગળ 20, 30 એન્ડ ધીસ ડેટા ઇઝ નોટ ગિવન એન્ડ 70. બરાબર. હવે શું છે, સૌથી પહેલાં બાયનોમિયલ એક્સપાન્શન મેથડ ક્યારે એપ્લાય થશે, એના શું એઝમ્પશન. ઇન ધ સેમ વે ન્યૂટનના બે એઝમ્પશન હતા, તમારી બે કન્ડિશન હતી. નંબર 1, એક તો તમારું ઇક્વલ ડિસ્ટન્સ હોવું જોઈએ, એન્ડ નંબર 2 તમારે બે વેલ્યુ હશે એની વચ્ચેની કોઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી હશે તો ત્યારે તમારે ન્યૂટન થશે. સપોઝ અહીંયા તમારે છે પોપ્યુલેશન વાય આપ્યું છે, તમને કીધું છે 2002 અને 2002ની વચ્ચેની મિડની, યાદ રાખજો. અહીં તમને શું આપ્યું છે 2000 અને 2002ની વચ્ચેની કોઈ, એટલે સપોઝ કે 2001ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું હોય અથવા 2005ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું હોય અથવા 2003ની કે 2005ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો વી યુઝ ન્યૂટન મેથડ. હવે અહીંયા શું કહે છે, સપોઝ કે મેઇન વસ્તુ એક આ ધ્યાન રાખજો, અહીંયા જે મેં જે ક્વેશ્ચન માર્ક કર્યો છે કે આ વેલ્યુ આપણને ગિવન નથી. તો નંબર 1 પહેલાં આપણે જોઈએ એક્ઝામ્પશન. ઓલરાઈટ. બરાબર. એના એક્ઝામ્પશન જોઈએ તો પહેલું નંબર 1, એક્સ વિથ ઇક્વલ ડિસ્ટન્સ. બરાબર. એ જ છે પહેલી કન્ડિશન જે ન્યૂટનની હતી, એ જ છે ફર્સ્ટ કન્ડિશન ઓફ ન્યૂટન. તમારી જે ફોર્મ્યુલા હતી એ જ કે તમારે ડિસ્ટન્સ કેવું જોઈએ એક્સ. આ પહેલી કન્ડિશન તો થઈ ગઈ. બરાબર. તો ફર્સ્ટ કન્ડિશન તમારી શું હતી કે એક્સ વિથ ઇક્વલ ડિસ્ટન્સ, એટલે એક્સ તમારે ઇક્વલ ડિસ્ટન્સ હોવું જોઈએ. તો સપોઝ કે 2000 ને 2002, 2004, 2006, 2008, 9 એન્ડ સો ઓન ઇક્વલ ડિસ્ટન્સ છે. પહેલી કન્ડિશન આવવી જોઈએ. બરાબર. તો બંનેમાં શું ડિફરન્સ થયો, હજી સેકન્ડ કન્ડિશન જોઈએ. બરાબર. નંબર 2, નો સડન ચેન્જ ઇન વાય. સડન ચેન્જ એટલે સપોઝ કે અહીંયા 20 આપે, અહીંયા 30 આપ્યા છે. બરાબર ને. પછી અહીંયા તમને 40 આપે, અહીંયા 70 આપ્યા, પણ એની જગ્યાએ 20 છે, અહીંયા 30 છે, અહીંયા 70 છે ને અહીંયા સીધા 200 આપી દીધા. બરાબર. અહીંયા તો એ સડન ચેન્જ હોવો જોઈએ નહીં. તો એ કઈ કન્ડિશન કહેવાય, એબનોર્મલ કહેવાય. આ કેવી છે તમારી નોર્મલ છે, કે નોર્મલ છે એટલે સીધી 20 કરોડ હતી ને સીધી 20 કરોડની તમારી 200 કરોડ થઈ જાય તો ધીસ ઇઝ એબનોર્મલ. તો શું જોઈએ, નો સડન ચેન્જ ઇન વાય. એન્ડ નંબર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન્સ, તો તમને ડિફરન્શિએટ ખબર પડશે કે વેન આઈ હેવ ટુ એપ્લાય ન્યૂટન મેથડ એન્ડ વેર આઈ હેવ ટુ એપ્લાય બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. સી ધ વેલ્યુ ઓફ એક્સ ફોર વિચ વાય ઇઝ ટુ બી interpolate should lies on same interval, in the same interval, or in the other words I can say you have to find missing value. You have to find missing value. Now see, most important things, તમે બાયનોમિયલ એન્ડ ન્યૂટનને કઈ રીતે ડિફરન્શિએટ કરો ફરી સમજાવું. નંબર 1, પહેલી કન્ડિશન ન્યૂટન એન્ડ બાયનોમિયલની સેમ છે. શું કે તમારું એક્સ જે હોય ને એ તમારું કેવું હોવું જોઈએ, તમારું જે હોય એ ઇક્વલ ડિસ્ટન્સનું હોવું જોઈએ. ન્યૂટનમાં શું કહે છે, તમારે જે વેલ્યુ વાયની ફાઉન્ડ આઉટ કરવાની છે તમને એક્સના બેઝ ઉપર એ તમારે કેવી હશે, કોઈ બી વસ્તુની વચ્ચે હશે. બરાબર. સપોઝ કે ન્યૂટનની કરો તો 2003, 2001, 2003 એન્ડ 2005ની હશે. જ્યારે બાયનોમિયલમાં તમને શું કહે છે, ધ વેલ્યુ ઓફ એક્સ ફોર વિચ વાય ઇઝ ટુ બી ઇન્ટરવલ. એક્સના બેઝ ઉપર તમારે જે વાય શોધવાની છે આને એવું જ કહેવાય. ધ વેલ્યુ ઓફ એક્સ ફોર ધ વિચ વાય ઇઝ ટુ બી ઇન્ટરપોલેટ શુડ લાઇઝ ઓન ધ સેમ ઇન્ટરવલ. તમારે કેવું સેમ ઇન્ટરવલ, સપોઝ કે તમને 2004ની વેલ્યુ ના આપી હોય, સપોઝ કે અહીંયા 2007ની વેલ્યુ ના આપી હોય, મિસિંગ 1 બી હોય, મિસિંગ 2 બી હોય, કોઈ બી વેલ્યુ હોય તો એ કયું હોય, સેમ ઇન્ટરવલ હોવું જોઈએ. એટલે તમને જે વેલ્યુ આપી હોય એ, તો સપોઝ કે અહીંયા 2004 છે
તો અહીંયા મિસિંગ ડેટા ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે કયું થશે બાયનોમિયલ. પરંતુ તમને બેની વચ્ચે જે કીધું હોય સપોઝ 2005નું કીધું હોય તો પછી તમારે ન્યૂટન યુઝ કરવાનો. બસ આટલો બેસિક ડિફરન્સ છે, બાકી કંઈ નહીં. આ તમારું સેમ ઇન્ટરવલમાં હશે તો બાયનોમિયલ એક્સપાન્શન મેથડ તમારી યુઝ થશે. બરાબર. હવે બાયનોમિયલ એક્સપાન્શન મેથડ જે છે એના માટે એક જ ફોર્મ્યુલા છે સિમ્પલી. પહેલાં હું તમને એક બેસિક સમજાવી દઉં, પછી આપણે જેમ જેમ એક્ઝામ્પલ કરીશું તમને એમ કરવાનું હશે. હવે સપોઝ કે તમારે ડેટા અહીંયા કેટલા ગિવન છે 1 2 3 ને 4 4 યર છે, પણ ડેટા કેટલા ગિવન છે ખાલી 3 જ છે. જો એક આ છે, એક આ છે અને એક આ, કુલ કેટલા ડેટા ગિવન છે 3 છે. બરાબર. હવે આને આપણે શું કહીશું y0. બરાબર. આને શું કહીશું y1, આને શું કહીશું y2 અને આને શું કહીશું આપણે y3. બરાબર. તમને ખબર છે આને શું કહીશું આપણે x0 x1, અહીં આપ્યું તમને x2 અને x3. બરાબર. સેમ હવે તમને કંઈ બી વસ્તુ આપેલી હોય તમને શોધવાની કીધું એ પ્રમાણે તમારે શોધી દેવાનું. બરાબર. ખાલી સમજવા માટે છે, બેસિક કન્સેપ્ટ છે. હવે મિસિંગ્સ વેલ્યુ તમને શોધવાની કીધું હોય, સિમ્પલી શોધવાનું કીધું મિસિંગ્સ વેલ્યુ તમને ક્વેશ્ચન માર્ક કરીને કહી દીધું હોય કે ભાઈ મિસિંગ વેલ્યુ શોધો, તો એ ત્યારે આપણે બાયનોમિયલ એક્સપાન્શન મેથડ યુઝ થશે. મિસિંગ્સ વેલ્યુ શોધવા માટે જ બાયનોમિયલ એક્સપાન્શન મેથડ થશે. બરાબર ને. તમારું કોઈ પણ હશે અથવા તમને કોઈ પણ ફોર્ક વચ્ચેને કીધું હોય એટલે તમને ઇન્ટરપોલ કહેવાય, અને 2008નું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય તો કયું હશે એક્સ્ટ્રાપોલ કહેવાશે. બરાબર. તો સૌથી પહેલાં જોઈએ અહીંયા તમને કેટલા ડેટા આપેલા છે ઓનલી વાયના 1 2 3. એમ તો 4 યર છે પણ ડેટા કેટલા છે 3ના જ છે. બરાબર. કેટલા છે 3ના જ છે, કેમ કે આ તો તમને આપેલા છે નહીં. તો અહીં સિમ્પલી હું તમને એવું લખી શકું, તમારી જે વેલ્યુ છે જે પણ વેલ્યુ છે કે સપોઝ કે નંબર 1 લખું, ઇફ 3 ડેટા અથવા 3 વેલ્યુ is given. તમારે શું લખવાનું છે 3 ડેટા અથવા 3 વેલ્યુ ઇઝ ગિવન. તો સિમ્પલી હું અહીંયા લખી શકું y-1 અને 3 મને આપેલા છે, કેમ કે તમે 3 જ વેલ્યુ તમને આપેલી છે એટલા માટે. તો આપણે શું કરીશું સમજી લો, મેઇન વસ્તુ મેઇન સમજો, ખાસ ફોર્મ્યુલા ગૂંથવાની નથી. અહીંયા તમને આરામથી હું યાદ અપાઈ દઈશ. બરાબર. તમારે ગૂંથવી નહીં પડે. બુકમાં જોશો ને તો એકદમ કન્ફ્યુઝ થઈ જશો. બરાબર ને. ફેન્ટિંગ ફીલ થશે. અહીં જો સૌથી પહેલાં આપણે જે ફોર્મ્યુલા કરવાની છે આપણે 3ની કરવાની છે. તો આપણે સૌથી પહેલાં અહીંયા શું લખી કાઢીશ પ્લસ લખી કાઢીશ, અને અહીંયા શું કરવાની છે y3, કેમ કે મને 3 આપેલા છે. કેટલી વેલ્યુ આપી છે 3. અહીંયા y3 કરી કાઢું, પછી અહીંયા કરી કાઢો y2, પછી અહીંયા y1 અને છેલ્લે શું કરી કાઢો y0. બરાબર. તમારે હંમેશા વેલ્યુ કેટલી હોય 0, કારણ કે તમે છેલ્લે સુધી એવું એઝ્યુમ કરવામાં આવે છે તમે જે ડિફરન્સ લો છો ને છેલ્લે કેટલું થઈ જાય છે 0 થતો જાય છે. બરાબર. છેલ્લે ડિફરન્સ તમારે કેટલું થઈ જશે 0 થઈ જશે. હવે શું કામ પહેલી વેલ્યુને પ્લસ કરવાની, તો પછી બીજી માઇનસ કરવાની, પછી ત્રીજી કેવી કરવાની પ્લસ કરવાની, અને પછી ચોથી શું કરવાની માઇનસ. પ્લસ માઇનસ તમારે કરી લેવાનું. બરાબર. હવે અહીંયા મારે વેલ્યુ મૂકવાની છે, તો આપણે પહેલાં અહીંયા આને એક મિનિટ આને આપણે શું કરી કાઢીએ અહીંયા 1 લખી દઈએ. બરાબર. બરાબર. અહીંયા શું કરી કાઢીએ આપણે 1. તો અહીંયા શું થશે 3 ગુણ્યા 1. 3 ગુણ્યા 1 ડિવાઇડેડ બાય તમે શું કરશો 1 કરશો. શું કરશો ડિવાઇડેડ બાય 1 કરશો. 3 ગુણ્યા 1 કરશો એટલે શું થશે તમારું ડિવાઇડેડ બાય 1. તો કરી કાઢો 3 એકા 3, તો 3માંથી 1 જાય એટલે તમારે અહીંયા કેટલા થશે 3 થઈ જશે. બરાબર. 3 એકા 3, 3 ભાગે એટલે કેટલા થઈ જશે 3 થઈ જશે. બરાબર. પછી ફરી કરો 3 ગુણ્યા 2. અહીંયા કેટલા થયા 3 ગુણ્યા 2 ભાગ્યા કેટલા કરવાના, અહીંયા 1 મૂકે અહીંયા 2 મૂકે એટલે 3 દુ 6, 6 ભાગ્યા 2 એટલે કેટલા થશે અહીંયા આગળ 3 થશે. બરાબર. પછી અહીંયા ફરી કરો કેટલા થશે 3 ગુણ્યા 1 ભાગ્યા 3, તો 3 ભાગ્યા 3 એકા 3 એટલે 3, 3 ભાગ્યા 3 એટલે અહીંયા કેટલા થશે 1. આ તમારી ફોર્મ્યુલા બની ગઈ. બરાબર. હવે સપોઝ કે એક એક્ઝામ્પલ બીજો લઈએ. અહીંયા જોઈ લો, તમને શું કીધું છે એક્સ અને વાય. અહીંયા તમને 3 4 5 6 અને 7 આપ્યા છે. બરાબર. ઇક્વલ ડિસ્ટન્સ છે. અહીંયા તમને વેલ્યુ આપી 8 9 10. અહીંયા આપ્યા ક્વેશ્ચન માર્કને અહીંયા આપ્યા છે તમને 30. બરાબર. તો કેટલા આપ્યા છે વેલ્યુ 1 2 3 અને 4. કેટલી આપી છે તમને 4 વેલ્યુઝ આપી છે. તો સપોઝ કે હું અહીંયા લખું નંબર 2, ઇફ 4 વેલ્યુઝ આર ગિવન. સપોઝ કે તમને 4 વેલ્યુઝ આપી હોય. બરાબર ને. તો તમારે શું કરવાનું, આપણને આવું લખ્યું હોય, શું લખ્યું અહીંયા આગળ y-1 ને 4 વેલ્યુ આપણને આપી છે. તો આપણે શું કરીશું સૌથી પહેલાં તો આપણે શું કરીશું પ્લસ કરીશું. 4 વેલ્યુ આપી એટલે y4 લખીશું, પછી અહીંયા શું લખીશું y3, પછી અહીંયા આગળ y2, પછી આમ ધીરે ધીરે શું કરવાનું એને રિડ્યુસ કરતા જવાનું. y1 પછી શું થશે y0 બરાબર શું થઈ જશે 0. પ્લસ છે અહીંયા શું થઈ જશે માઇનસ, અહીંયા શું થઈ જશે પ્લસ,
અહીંયા માઇનસ, અહીંયા શું થઈ જશે તમારો પ્લસ થઈ જશે, બરાબર. વેલ્યુઝ મૂકી દઈએ. અહીંયા આપણે સપોઝ કે અહીંયા શું એઝ્યુમ કરી લઈએ, 1 કરી લઈએ. અહીંયા શું એઝ્યુમ કરીએ 1, તો અહીંયા શું થઈ જશે નીચે 4 × 1 ડિવાઇડેડ બાય 1. તો 4 × 1 એટલે 4, અહીંયા કેટલા થઈ જશે 4. અહીંયા કેટલા થશે 4 × 3 ડિવાઇડેડ બાય 2 એટલે 4 તરી 12, 12 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 6 થઈ જશે. પછી અહીંયા પણ આવું કરીએ એટલે શું થઈ જશે 6 × 2 ભાગ્યા 3, 6 દુ 12, 12 ભાગ્યા 3 કરીએ તો કેટલા થઈ જશે 4 થઈ જશે. પછી અહીંયા કરીએ તો શું થઈ જશે 4 ભાગ્યા 1 ભાગ્યા 4, 4 × 4 અને 4 ભાગ્યા કરીએ એટલે 1. એટલે તમારી ફોર્મ્યુલા થઈ ગઈ. શોર્ટમાં સારી રીતે હું ફોર્મ્યુલા લખું તો મારી ફોર્મ્યુલા શું થાય 1y4 - 4y3 + 6y2 - 4y1 + 1y0 = 0. તો તમારી આ રીતની ડાયરેક્ટલી ફોર્મ્યુલા થઈ ગઈ, બરાબર. એ જ પ્રમાણે તમારો 5 હોય તો 5 પ્રમાણે કરવાની, 100 જે પ્રમાણે થાય તમારે આ રીતે તમારો ફોર્મ્યુલા મૂકી દેવાની. તો સિમ્પલી તમને આ ફોર્મ્યુલા યાદ રહી જશે. તો પછી વેલ્યુ મૂકી દેવાની. સપોઝ અહીંયા છે તમારું y4, તો જો આ રીતે તમારે સપોઝ કે આમાં જોઈએ, આ તો વધારે છે એની 1y3 ની વેલ્યુ કેટલી છે 70, તો અહીંયા 70 મૂકી કાઢો. -3y2 ની વેલ્યુ કેટલી છે તમારી, y2 તમારું ક્યાં છે, આ રહ્યું ક્વેશ્ચન માર્ક છે, તો આપણે y2 શું લખીશું નીચે 3y2 લખીશું. 3 × y1 ની વેલ્યુ કેટલી છે 20, તો 20 એ પ્રમાણે મૂકી દઈશું. પછી છેલ્લે સોલ્યુશન કરી દઈશું એટલે આપણને આન્સર મળી જશે. તો આ તમારી છે બાયનોમિયલ. એટલે તમે એક કામ કરજો, ઘરે જઈને આજે તમે 5 અને 6 વેલ્યુની કરજો જાતે, 5 અને 6 વેલ્યુની કરજો. એટલે પછી આપણે સીધું નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈશું, બરાબર. જોઈ લો હવે 5 અને 6 તમે જાતે કરજો, બરાબર. ચલો થેન્ક યુ, ગુડ નાઇટ.